हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે। દોસ્તો અત્યારે તૈયાર થઈ ગયા એ નાઈન ધોઈને અને અત્યારે હાલ હું જાઉં છું। મારા સસરા આવે છે મુંબઈથી, મારી સાસુમાં આવે છે મુંબઈથી, એટલે એમને લેવા જાઉં છું। અત્યારે જોઉં મારા ઘરે આવી શકી તો એમને મારા ઘરે લઈને આવું, ને કંઈક બે જગ્યાએ દર્શન કરવા જવાનું છે તો એમના દર્શન કરવા લઈ જાઉં। आई गयो। हाय दोस्तों, मारो ढींगलू आई गयो। गुड मॉर्निंग बेटा, राधे राधे। हमणा हाल उठ्યું અને आई गयो मारो छोकरो। राधे राधे। चलो पप्पा पप्पी करो। चलो आई गयो, आई गयो। जे करो, जे करो। चलो जे करो, चलो जे करो। बे बे हाथ जोड़ो, बे हाथ जोड़ो, बे हाथ जोड़ीने चलो जय जय माँ। बे हाथ जोड़ो, बे हाथ जोड़ो बेटा। दोस्तों जो दर्शन करो उठी मारू ढींगलू અને તમે પણ દર્શન કરી દો માતાજીના અત્યારે વહેલા વહેલા। ચલો દોસ્તો, તો હવે જઈએ સ્ટેશન ઉપર, કેમ કે ગાડી આવવાની તૈયારી છે અને જેમ બને એમ જલ્દી સ્ટેશન ઉપર જતા રહીએ। મારા સસરાની આવી રહી એમને લઈ અને પૂછીએ એમને એક બે જગ્યાએ દર્શન કરવા જવાનું છે, તો દર્શન કરવા અત્યારે જઈ શકતા હોય તો અત્યારે લઈ જશે, લઈ જાય। નગર પછી આપણા ઘરે આવી શકતા હોય તો આપણા ઘરે લઈને આવે, પણ એમની મરજી હશે એમ કરશો। દર્શન કહે તો દર્શન કરાવી પછી આપણા ઘરે લઈને આવે, નગર પહેલાં આપણા ઘરે કહેશે તો આપણા ઘરે લઈને આવે પછી દર્શન કરવા લઈ જાય। તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। પહેલી વાર હું મારા સાસુ સસરાને બ્લોગની અંદર લઉં છું, તો એમને બતાવું તમને। આ મારી વાઈફ છે, એમના મમ્મી પપ્પા આવી રહ્યા મુંબઈથી આવીએ, તો હવે તમે જોઈ શકો અત્યારે 8 વાગવાની તૈયારી છે। તું આવ, તારા આવું સાચું કે હલાલ લ્યો। આજ તો મારી વાઈફ પણ તૈયાર થઈ ગઈ, એના પપ્પા આવી એની ખુશીમાં આવવા માટે થયો। જલ્દી કરતો ફટાફટ। તો દોસ્તો તો આપણે જઈએ। હું એકલો જ આવતો હતો, પણ આ તો મારી વાઈફ કે ના મારે આવું છે, જીદ કરે છે, તો એને લઈ જાઉં આજે, કેમ કે એની મમ્મી પપ્પાને આવી ઘણા ટાઈમ પછી કમસે કમ ત્રણેક વર્ષ જેવું થઈ ગયું હશે આ, તો કેમ પોતાના મમ્મી પપ્પાને મળવાની કેમ ના ઈચ્છા થાય, એટલે ચલો દર્શન કરાવીએ, એમના મમ્મી પપ્પા જોડે મળાયું। આ જે કરો કાનો છો, કાનો કાના, આ કાનો કાનો બતાવવા, કાનો છો। અને જે માતા, જે માતા, જે માતા છો જો જે માતા કીધું એટલે જે માતા સાઈડ। ચલો જલ્દી ફટાફટ ઝાડુ કાઢી રહ્યા 108ની ઝડપે। તો હું એ ઝપાટામાં આવી ગયો, તો હું એ બહાર જતો રહ્યો એટલે હું સાઈડમાં ખસી ગયો, કેમ કે આજે 108ની ઝડપ થઈ રહી છે। ચલો હવે બજારમાં જઈ અને મળીએ। પહેલાં જલ્દી કરજો, ગાડી આવી જવાની તૈયારી છે, લેટ પહોંચશો તો મજા નહીં આવે। તો દોસ્તો માતાજીના દર્શન કરી લો એક વખતે પાછા। આજે તારીખ થઈ 8 તારીખ અને 8 તારીખના દર્શન તમે કરી રહ્યા હો અત્યારે માતાજીના, અને વાગી ગયા એ અત્યારે 8 વાગવાની તૈયારી છે। તો દોસ્તો તો ચલો અમે જઈએ બજારમાં મારા સાસુ સસરાને લેવા, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। ચલો આવજો, જય માતાજી। હું આખું ફેમિલી લઈને જાઉં છું। હું પહેલાં એકલો જ આવવાની તૈયારી કરી હતી, પણ મારી વાઈફે જીદ કરી ના મારે આવવું હોય, તો અમે એમને લઈને જ જાઉં છું। ઠીક છે, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર। તો અમે મારા સાસુ સસરાને લેવા જઈએ છીએ। જો કોમ પણ ઝડપી થઈ ગયું, એકદમ ફાસો ફાસ, ખુશીમાં 108ની ઝડપ થઈ રહી છે। ચલો પોણી પાવો મને, ચોલ્લો કરો। ઘરની બહાર જાઉં તો મારી વાઈફે હાથનું પાણી પીવું છું અને ચોલ્લો કરાવું છું એના હાથે, જેથી કરીને માતાજીમાં બધી રીતે કૃપા કરે, રક્ષા કરે। જો પાણી બી લઈને ફોન આવ્યો ખબર। હાય હાય
જય માતા કરો, બે હાથ જોડી જય માતા કરો, બે હાથ જોડો, બે હાથ જોડો, બે હાથ વ્યવસ્થિત જોડો. જય માતા, જય માતા. હા, કોના કોના ભગવાન, કોના ભગવાન હાથ જોડો, હાથ જોડાડો. બોલો જય માતા, જય માતા, જય માતા બોલો. એમ ચલો દોસ્તો આવજો. જય માતા, જય સદીમાં. ચલો બસ સ્ટેન્ડ જઈ. મારી આરી પણ તૈયાર થઈ ગઈ છે. આરી ગુડ મોર્નિંગ, જય સદીમાં. હા, ક્યાં જઈ રહ્યા હો તમે લોકો? નાનાને લેવા જઈ રહ્યા હો. શું વાત છે, બધા ખુશ ખુશ થઈ ગયા. હા લડો. ચલો દોસ્તો હવે સ્ટેશન ઉપર જઈ, સ્ટેશન ઉપર જઈને મળીએ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ચલો આવજો. જય માતાજી, જય સદીમાં. અમે જઈએ છીએ રેલવે સ્ટેશન, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો તમને મારા સાસુ સસરા બતાવું. ચલો દોસ્તો રેલવે સ્ટેશન જઈને મળીએ. સ્ટેશન આવી ગયા છીએ મારા સસરાને લેવા માટે. હવે તમે જોઈ શકો આ સોના હોટલમાં બેઠા. આ પાછળ દેખાતી હશે સોના હોટલમાં. આ સોના હોટલમાં બેઠા, ચા નાસ્તો કરી. તો ચલો હવે જઈને મળીએ એમને. એમની દીકરીને મળાવું, ઘણા ટાઈમ પછી મળી. તો જોઈએ. એ મારા શાળાનો છોકરો આવી રહ્યો, આ વિવેક. સુખ શાંતિ બોલ. તો દોસ્તો આવી ગયા, બ્લોગમાં જોડાઈ રહેજો. મારા સાસુ સસરાને મળીએ અને એમને બેગ સામાન લઈ અને રિક્ષા જોડે જઈએ. એમની દીકરી આવી આજે એમને લેવા માટે સોના હોટલની અંદર બેઠા. બેઠા મારા સાસુમાં બેઠા, પપ્પા અને મારા ફઈ સાહેબ. મમ્મી, આ મારા સસરાઈ, આ મારા ફઈ આવ અને આ મારા સાસુમાં અને આ મારા શાળાનો છોકરો વિવેક કરી. કેમ છો ફઈ? બોલો. નવા જૂનું ઘણા ટાઈમ પછી મળ્યા નહીં, પણ આપણા ઘરે તો નતા આવ્યા ને. સરિયત તો અમે આવ્યા હતા, તમે નતા દેખવાના. દેખવાના ના તમે. બસ કરો નાસ્તો. અમે નાસ્તો કરીને જ આવ્યા. નાસ્તો કરો, કરો શાંતિથી નાસ્તો. તો દોસ્તો સામાન લઈ લીધો. મારા સાસુ સસરાની નાસ્તો કરી જાય. આપણે સામાન મૂકી દઈએ રિક્ષાની અંદર. કેમ કે એમને પકડાવવા પડશે. સામાનની પહેલાં શિફ્ટ કરી દઈએ રિક્ષાની અંદર. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર અને એમની દીકરીને મળાવીએ. મમ્મું ખાવું? મમ્મું ખાવું? લે રિક્ષામાંથી ઘર રિક્ષા. ચલો કોઈક મમ્મું લઈ આલો. મારી વાઈફ બોલે છે. શું બેટા? શું માં છોકરા? પપ્પી કરી દે. પપ્પાને પપ્પી કરી દે. આ રિક્ષામાં પૈસા કાઢો. જો આટલા ટેણિયા જેટલું ખબર પડે. 1 વર્ષ ને 2 મહિના થયા. હા, 3જો મહિનો બર્થડે ગયો એટલે 1 વર્ષ ને 2 મહિના. તમે જોયો હશે બર્થડે. બહુ મસ્ત કર્યો. મારા સાસુ સસરાને આવી એ સોના હોટલમાંથી તમે જોઈ શકો. ત્યારે આ મારા સાસુ સસરાની આવી. મારા હાહુમાં મારી લાજ ગાઢી નહીં તો ગાઢી જી.
શું લેવું તું પા? हमारा सासू माँ आओ रो पा भाई जो रिक्शा कौन जानूड़ी के इंचुड़ी जानूड़ी तो वही मुकारदम बनी गई है हमारा ससरा ही पप्पा तबीयत हारी तुम्हारी बस बस જાનુ ને 80ના વખાણ કરી રહ્યા અત્યારે મારા સસરા એમના મુખે અબડો એમનું ખાલી આટલું વ્યસન છે બીડી સિગરેટનું પહેલાં સિગરેટ પીતા પણ અત્યારે આ બીડી પીવી બરાબર ને ટેમ્પરવારી લો બે જો હા ચો જવું પહેલાં આપણે મારો વર્ધી તાજપુરા નહીં જવું અરે તાજપુરા તો જઈએ પહેલાં રેપડી માના મંદિરે જવું તો દોસ્તો અડો હવે મારા સાસુ સસરાને લઈ પહેલાં આપણે એમના તાજપુરામાં જઈએ એમના વતનમાં અને પછી આપણે મળીએ મારા સાસુ સસરાને જઈ રહ્યા દર્શન કરવા એમના વતનની અંદર એમનું વતન અહીંયા પાલનપુરમાં જાય છે તાજપુરામાં હું બેઠો એનું ઘર છે અને એ લોકો દર્શન કરીને આવી કેમ કે મારે અહીંયા બેસવું પડશે પાછળ સામાન રાખેલો તમે જોઈ શકો એટલે જુઓ આજુબાજુની પબ્લિક બોલાવે કેમ કે ખાસો ટાઈમ અહીંયા રોકાયેલા અવારનવાર આવી તો મુંબઈ પછી જ્યાં ના મુંબઈ જ રહેતા બેટા પણ આ તો આવે ને હો મીકી દોસ્તો એના નાના આવ્યા નાના નાની એટલે આ ઝાડુ ગાડા જુઓ ઘરની સફાઈ કરે ઘરની સફાઈ કરાશો અત્યારે નાના નાની આવ્યા એટલે આ કોમ હુજ મેં કે કોઈ કોમ હુજ ઝાડુ લઈને ફરી ઝાડુ કાઢો હાય દોસ્તો આજે મારા સાસુ સસરા મારા ઘરે આવ્યા છે તો એમના સ્વાગત કરીએ એમનું આપણા ઘરે પહેલી વાર મારા ઘરે આવી તો જોઈ શકો અત્યારે આવો ભાઈ આવો 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 જઈને આવ્યો જઈને આવ્યો મમ્મી આવો આવો રામ આવો ખાટો લાવો 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 બેવો પપ્પા આવો પપ્પા એ તો માથા તડકો છે આવો ઘરે આવો હા પકડું દોસ્તો અત્યારે મારા સસરા આવ્યા મારી સાસુમાં આવ્યા અને મકવાણા તમે મારા
નાની લોકો આવ્યા એનું નામ સુની લો. નાની તમારું નામ? મારું નામ કંકુ. કંકુબેન. અમારા નાના. નાના તમારું નામ? અમારી મમ્મી. મારી દાદી. તમારું નામ? મારું નામ નર્મદાબેન. મારા સાસુ સસરાને જઈ રહ્યા છે. તો હવે આ તો શું કરશો તો જોઈએ. તો એમને હવે સ્ટેશન ઉપર લઈ જવું. મહેસાણા જવાના છે મારા સાસુ સસરાને. મારા સાળીબાઈ નંદાબુન એમના ઘરે આજે, એટલે એમના ઘરે મૂકવા જવાનું. એટલે ઘરે તો નહીં, સ્ટેશન ઉપર જઈશ. સ્ટેશન ઉપર ગાડી પકડાય અને હું મારા ધંધે જવાનું. મહેસાણા જવા માટે ટિકિટ લઈ લીધી છે મારા સાસુ સસરા માટે. ઠીક છે, તો હવે એમને ટિકિટ લઈ અને ગાડીમાં બેસાડી દઈએ. અને ડેમો આવી રહી છે, ડેમો બેસવાનું. તો હવે જેમ બને એમ જલ્દી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર જવું પડશે. તો તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર, તો તમને સ્ટેશન બતાવો. તો ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર. બેઠા એ મારા સાસુ સસરાને અને મારા ફઈ હાહુ. તો એમને પ્લેટફોર્મ પર લઈ જઈએ. અત્યારે મેં પણ પ્લેટફોર્મની ટિકિટ લઈ લીધી છે. હવે હેડો, એક નંબર પર જવું પડશે આપણે. હેડીને જ જવું પડશે. દોસ્તો અત્યારે મારા સાસુ સસરાને સ્ટેશન ઉપર ઉતારવા આવ્યો હતો. તમે જોઈ શકો અત્યારે એ લોકો અત્યારે ગાડી આવી રહી છે. મહેસાણા જઈ રહ્યા અહીં મારા નંદાબેનના ત્યાં. કેમ કે ભારતીબેનની દીકરીનો કાલે ચોલ્લો છે, એટલા માટે પ્રસંગમાં આવ્યા હતા. તો કાલે આજે મહેસાણા જવાનું અને ગાડી આવી ગઈ છે. અમે ટાઈમસર પહોંચી ગયા છીએ. અત્યારે ગાડી જોઈ શકો. અત્યારે ગાડી હા એ છે કે પછી બીજી છે સાબરમતી જોધપુર, બરોબર. સાઈડમાં રાખો. અત્યારે ગાડીમાં બેસાડી દીધા. હવે એ લોકો મહેસાણા જઈ રહ્યા. તો ચલો હવે આપણે ધંધા ઉપર લાગીએ. છો ગયા વિવેક, ચલ ભાઈ હવે પહોંચીને ફોન કરજો. હા ચલો આવજો. ચલો દોસ્તો હવે જઈએ રિક્ષા ઉપર જઈ અને ધંધે લાગી ગયું. કેમ કે આજે આખો દાડો કંઈ રિક્ષા પર કોઈ ધંધો કર્યો નથી, તો ધંધો કરવો પડશે. ચલો આવજો. કાલે નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી સૌ દોસ્તોને. અને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો અમારી ફેમિલીના ખૂબ ખૂબ સપોર્ટ કરો. દોસ્તો તમારા સપોર્ટની બહુ જરૂર છે. અને દોસ્તો મારા બ્લોગ કેવા લાગે છે અને હવે કયા ટૉપિક ઉપર વિડીયો બનાવું કે જરા સજેશન આપજો અને કમેન્ટ દ્વારા જાણ કરજો. ચલો આવજો. જય માતાજી, જય સતીમાં.